ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સોરઠમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર ખડે પગે. અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે 3000 લોકો રેલીમાં જોડાયા. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વ્યાપક તારાજી. અને જૂનાગઢ મનપાની ફાયર શાખા દ્વારા અન્ય
જ જોઈએ સમાચારો વિગતવાર. સોરઠમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં તંત્રએ ખડે પગે રહીને જનજીવન પૂર્વવત કરવા માટે કવાયત શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં સરેરાશ 63 ઇંચ વરસાદ બાદ આજે બીજા દિવસે પણ સવારથી મેઘાવી માહોલ રહ્યો હતો. બુધવારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, માંગરોળ, વંથલી સહિતના વિસ્તારોને મેઘરાજાએ બાનમાં લીધા હતા. બુધવારની સવારથી બપોર સુધીમાં જૂનાગઢ સહિત સોરઠમાં 1 થી 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ મેંદરડા તાલુકામાં ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આજે સવારે પૂરા થયેલ 24 કલાક દરમિયાન માણાવદર તાલુકામાં 8 ઇંચ, વંથલી 11 ઇંચ, જૂનાગઢ 3 ઇંચ, ભેસાણ 1 ઇંચ, વિસાવદર 1.5 ઇંચ, મેંદરડામાં સૌથી વધુ 14 ઇંચ, કેશોદ 12 ઇંચ, માંગરોળ 5 ઇંચ અને માળિયા હાટીના તાલુકામાં 3 ઇંચ મળી કુલ 63 ઇંચ વરસાદ નોંધાયો હતો. અને આ સાથે જિલ્લાના 10 તાલુકામાં સિઝનનો સરેરાશ વરસાદ 342 ઇંચ થયો હતો. જૂનાગઢના ગિરનાર પર્વત પર સવાર સુધીમાં 1.5 ઇંચ વરસાદ થતા મોસમનો કુલ વરસાદ 48.4 ઇંચ થયો હતો. આજે પણ સવારથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મેઘાવી માહોલ રહ્યો હતો. બીજી તરફ બુધવારે જૂનાગઢ જિલ્લાના ઓવરફ્લો થયેલા 10 ડેમ આજે સતત બીજા દિવસે પણ છલોછલ રહ્યા છે, જેના પરિણામે નદીઓમાં બીજા દિવસે પણ પૂર ચાલુ રહ્યું હતું. ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની કલેક્ટર અને ડીડીઓએ મુલાકાત લીધી હતી. જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી HP પટેલે મેંદરડા તાલુકાની મુલાકાત લીધી હતી અને મેંદરડા સમઢિયાળાને જોડતા પુલનું નિરીક્ષણ કર્યું હતું અને મધુવંતી નદીમાં આવેલ પૂરના કારણે થયેલા ધોવાણ અંગેનો તાગ મેળવ્યો હતો. સાથે વરસાદથી અસરગ્રસ્ત મેંદરડા તાલુકાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. કલેક્ટરે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને ભારે વરસાદની સ્થિતિમાં જરૂરી રાહત બચાવના પગલાં લેવા તેમજ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા સૂચના આપી હતી. અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે 3000 લોકો રેલીમાં જોડાયા હતા. જૂનાગઢ શહેરમાં અશાંત ધારા કાયદો લાગુ કરવાની વર્ષોથી ચાલી રહેલી માંગને વધુ વેગ આપવા હિન્દુ હિતરક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ આક્રોશ રેલી નીકળી હતી. વિશાળ રેલીમાં શહેરના સાધુ સંતો, સામાજિક તથા રાજકીય આગેવાનો સહિત 3000 નગરજનો જોડાયા હતા. ઝાંસીની રાણીના પુતળાથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક અશાંત ધારા લાગુ કરવાની રજૂઆત કરી હતી. હિતરક્ષક સમિતિના સંયોજક સંદીપ પેથાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં અશાંત ધારાની માંગણી છેલ્લા 5 વર્ષથી હિન્દુ સંપ્રદાયના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. શહેરમાં અનેક અણબનાવો બની રહ્યા છે, જેને અટકાવવા માટે આ કાયદો લાગુ કરવો અત્યંત જરૂરી છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં અશાંત ધારાનો કાયદો લાગુ છે, પરંતુ જૂનાગઢ હજુ પણ તેનાથી બાકાત છે. જે વિસ્તારો અગાઉ સંપૂર્ણ હિન્દુ બહુમતીવાળા હતા તે હવે અલ્પ હિન્દુ સંખ્યાવાળા બની ગયા છે. આ પરિસ્થિતિને કારણે હિન્દુ પરિવારો તેમના વિસ્તારોમાંથી પલાયન કરી રહ્યા છે. સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રી સુધી તેમની લાગણીઓ પહોંચાડવા માટે વિનંતી કરી હતી અને જરૂરી સર્વે તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. આજરોજ જ્યારે અશાંત ધારા લાગુ થાય આપણા જૂનાગઢ વિસ્તારની અંદર, એના માટે અમારા જે હિન્દુ સનાતન ધર્મના તમામે સંગઠન છે, સંગઠનો દ્વારા અંદાજિત 3 થી 3.5 માણસોને સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા અને કલેક્ટર સાહેબશ્રીએ ખૂબ સારી શાંતિથી જે અમારા નાયબ કલેક્ટર છે એમને પાસેથી અમારા આવેદનપત્ર લેવડાવ્યા છે અને આવેદનપત્ર લઈને સાહેબ કીધું કે હું પોતે બાચીને એમાં જે યોગ્ય પગલાં લેવામાં આવશે હું લઈશ અને અમારા જે હિન્દુ સનાતન ધર્મના જે ઉપાસકો છે, સાધુ સંતો છે,
સેંકડોને તાદાદમાં સાધુ સંતો પણ આ રેલીની અંદર જોડાના છે અને આજે જ્યારે બરસાતના માહોલ છે એવા બરસાતના માહોલની અંદર અમારી બહેનો બેટીઓ પણ અહીંયા આવીને અને આ સંગઠનને સાથે આવેદનપત્ર દેવા માટે આવ્યા છે અને જ્યારે આ આવેદનપત્ર આપવામાં આવતું હોય ત્યારે અમારા ગુજરાત સરકારને અમે હાથ જોડીને વિનંતી કરીએ, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને પણ અમે હાથ જોડીને વિનંતી કરીએ કે અમારા જૂનાગઢને અશાંતિ ન થાય એના માટે તમે અશાંત ધારા લાગુ કરો અને એની અંદર જે અમારા પોલીસ ભાઈઓ છે ને અમારા જે જવાનો છે એ ખૂબ સારી સાથ સહકાર આપ્યા છે. જે ઓફિસર વર્ગના લોકો છે એ લોકો પણ અમને બધાને સાથ સહકાર આપ્યા છે અને આજે ખુશી બાતની છે કે અમારા જૂનાગઢની અંદર એક અવાજમાં જેવી રીતે અમારા સંદીપભાઈ પેથાની સાહેબ છે સંગઠનને સાથે રહીને અને એક અવાજમાં અમારા હજારોને તાદાદમાં હિન્દુ ભાઈઓ ભેગા થયા છે અને હિન્દુ ભાઈઓને ભેગા થઈને અહીંયા આજે આવેદનપત્ર આપ્યા છે અને ભગવાન શ્રી રામજીના ગિરનારી ભગવાનના નારા લગાડતા અમારા જે રસ્તામાંથી અહીંયા આવીને આવેદનપત્ર સાહેબને આપ્યા છે. એની અંદર અમારા જૂનાગઢના જે મીડિયા છે, ધર્મના 4 સ્તંભ છે, 4 સ્તંભમાંથી એક મીડિયા પણ છે. તો અમારા મીડિયા બંધુઓ જે છે, મીડિયા બંધુઓને પણ હું સાધુવાદ પેથાની સાહેબ આપીશ કે મીડિયાના લોકો પણ સારા અને સાચા સમાચાર ઘર બેઠા બધાને બતાડે છે. આજે અમારા ડૉક્ટર દરજાના માણસ છે પોતાના હોસ્પિટલ બંધ કરીને પણ અહીંયા આવ્યા છે. તમામ સાધુ સંતો પોતાના કાર્યક્રમ મોકૂફ રાખીને અહીંયા સુધી તક આવ્યા છે. એટલે હું બધાને સાધુવાદ આપું છું અને તંત્રને, સરકારશ્રીને હું હાથ જોડીને પ્રાર્થના કરીશ કે હવે અમે બધા ત્રાહિમામ થઈ ગયા છીએ. હવે તમે આ શાંત ધારા લાગુ કરો જૂનાગઢમાં. અગર તમે મહિના દિવસની અંદરમાં આના પોઝિટિવ અમને રિઝલ્ટ નહીં આપશો તો અમે મહિના દિવસ પછી ઉગ્ર આંદોલન કરવા માટે ફરીથી તૈયાર થશું. અને હવે જૂનાગઢ પૂરતું નહીં અને હવે અમે ગામમાંથી સ્વયંસેવકોને બોલાવશું ને ઘણા બધા હિન્દુને સંગઠનોને બોલાવશું અને અમે કલેક્ટર ઓફિસમાં અહીંયા ઊભા રહેવાની જગ્યા ન મળે એવડો મોટો અમે આંદોલન આવનાર સમયમાં કરશું. એટલે હું સરકારશ્રીને પ્રાર્થના કરું છું કે હવે તમે આમાં થોડું ધ્યાન આપો. આ શાંત ધારા અમારા જૂનાગઢની અંદર લાગુ કરો, કારણ કે જૂનાગઢની અંદર અમારા હિન્દુ ભાઈઓ સેફ નથી. અમારા જે પોલીસના કર્મીઓ છે, અમારા જે પોલીસના ભાઈઓ છે એ એકદમ સેફ નથી. હમણાં થોડા દિવસ પહેલાં મજેવડી દરવાજા પાસે કેટલા બધા લોકો હમલા કર્યા છે અમારા પોલીસ ભાઈઓને ઉપર. પોલીસ ભાઈઓ પણ સેફ ના હોય એમાં અમે બધા ક્યાંથી સેફ હોઈશું? એટલે અમે સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ અને ચીમકી પણ આપીએ છીએ. અગર તમે પગલાં નહીં ભરશો તો આવતા 1 મહિના પછી અમે ફરીથી આપ બધાને પાસે રજૂઆત કરવા આવશું. હવે જૂનાગઢના નહીં, ગામના હિન્દુ સંગઠનના ભાઈઓને બોલાવશું. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. જૂનાગઢનો સમગ્ર હિન્દુ સમાજ, વિવિધ સંગઠનો, વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો, સાધુ સંતો, તમામ મઠના મઠાધીશ્વરો અને સમગ્ર હિન્દુ સમાજના આખા જૂનાગઢ મહાનગરમાંથી દરેક વિસ્તારમાંથી 2 થી 3 હજાર લોકો આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટેનો કાર્યક્રમ આજની તારીખનો હતો. તો શાંતિપૂર્ણ માહોલમાં ઝાંસીની રાણીના પૂતળાથી એક પ્રસ્તાવના થઈ, એક નાની એવી સભા થઈ. સભા દઈ અને પછી આ આવેદનપત્ર આપવા માટે લોકો શિસ્તબદ્ધ રીતના અહીંયા આવ્યા હતા. અહીંયા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ અશાંત ધારો જે છે એની માગણી છેલ્લા 4 થી 5 વર્ષથી આ જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં, જૂનાગઢના વિવિધ લોકો દ્વારા, અનેક લોકો દ્વારા આ માગણીઓ થઈ રહી છે. આજે 2 દિવસ પહેલાં માલીવાડામાં પણ એક બનાવ બન્યો. તો આવા અનેક બનાવો જૂનાગઢના છાસવારે બને છે. તો એના માટે હિન્દુ લોકો દ્વારા અમને સંગઠનના લોકોને ઘણી બધી રજૂઆતો થતી. એટલે અમે નક્કી કર્યું કે સમગ્ર હિન્દુ સમાજને મહાનગરમાં ભેગો કરી અને એક આવેદનપત્ર આપવું અને સરકારશ્રીને, મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે. અને મારી રાજ્ય સરકારને પણ એક અપીલ છે કે નાના શહેરોમાં જો અશાંત ધારો લાગતો હોય તો જૂનાગઢની આ પ્રજાનો અવાજ છે. આ અવાજનો એક પ્રકારનો હવે પછી થોડા સમયમાં જ અશાંત ધારો લાગુ કરે. આપ સર્વે કરવાનો હોય, કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય, જે કંઈ કરવાનું હોય એ ઝડપથી કરો. કારણ કે હવે હિન્દુ સમાજનું જે વસ્તુ છે કે હિન્દુ સમાજ જે એનો અવાજ છે એ અવાજ હવે આપણે ડામતા હોય એવું લાગવા માંડે છે. તો મારી તમામ રાજકીય પક્ષોને પણ અપીલ છે કે તમે તમારા લોકો જે ઉપર રાજકીય લોકો છે એને પણ કહો કે આ જૂનાગઢની પ્રજાનો અવાજ છે. આજનો જે આ આવેદન છે એ સમગ્ર હિન્દુ સમાજનું આવેદન છે. દરેક ધર્મના લોકો, દરેક ધર્મના સાધુ સંતો, દરેક સંપ્રદાયના લોકો
પ્રોફેશનલ લોકો ભાઈઓ તથા બહેનો આ આવેદનમાં હાજર હતા. એટલે એનો મતલબ એમ છે કે સમગ્ર હિન્દુ સમાજને આની જરૂરિયાત છે. તો આ જરૂરિયાતને સમજીને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણથી અશાંત ધારો જૂનાગઢમાં જે વિસ્તારોમાં મારવાનો છે ત્યાં અશાંત ધારો લગાવે અને લોકોની હિન્દુ સમાજની લાગણી અને માગણી જે છે એને માન આપી અને તાત્કાલિક અસરથી સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં. રેડ ક્રોસ હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની ઉજવણી 1 અઠવાડિયા સુધી વિવિધ સેવા કાર્યો સાથે ઉજવવામાં આવશે. જેના ત્રીજા દિવસે શહેરના આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ધર્મેશભાઈ પોસિયા તથા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનોના હસ્તે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેમ્પમાં નામાંકિત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી અને જરૂરી રિપોર્ટ કરી દવા પણ આ કેમ્પમાં આપવામાં આવી હતી. જેમને જરૂરિયાત હતી તેવા દર્દીઓએ કેમ્પમાં જરૂરી ચેકઅપ કરાવી ભગીરથ કાર્ય કરવા બદલ ગિરીશભાઈ કોટેચાને અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા હતા. આખા સૌરાષ્ટ્ર અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો એવા ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ આ બધા સાપ્તાહિક ઉજવણી કરવાના છે. આ સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે સેવા પરમો ધર્મ ના શુભ હેતુથી જૂનાગઢની સર્વે જનતાને સર્વરોગ નિદાન કેમ્પ જૂનાગઢના પ્રતિષ્ઠિત જૂનાગઢના સારામાં સારા ડોક્ટરો આયુર્વેદિક હોમિયોપેથી એલોપેથી તેમજ તમામ પ્રકારના રિપોર્ટ એક જ જગ્યાએ થઈ શકે અને તમામ દર્દીઓને સુવિધાઓ ઉપલબ્ધ થાય એ શુભ હેતુથી રેડક્રોસ મુકામે આજે સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલો છે. સાંજ સુધી આ નિદાન કેમ્પ ચાલવાનો. તો જૂનાગઢની સર્વે જનતાને અપીલ છે કે આ શુભ હેતુ કાર્યમાં આપ સર્વે જોડાઓ અને વધુમાં વધુ આ કેમ્પનો લાભ લો. તદુપરાંત આ સેવાકીય કાર્યના ઉપલક્ષમાં આગામી 25 તારીખે ગિરીશભાઈ કોટેચાનું નિવાસસ્થાન મયારામ બાપુનો આશ્રમ ગિરનાર રોડ મોર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે કોઈ બ્લડ રક્ત એકત્ર થશે, રક્તદાન મહાદાન, આ તમામ રક્ત જૂનાગઢમાં થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને પહોંચાડવામાં આવશે. તો આ પણ શુભ કાર્ય અને શુભ હેતુમાં જૂનાગઢના તમામ રક્તદાતાઓને મારી અપીલ છે કે આ સેવાકીય કાર્યમાં આપ સર્વે જોડાઓ અને શુભ હેતુને આપણે સૌ સાર્થક અને સાકાર કરીએ. ધન્યવાદ. આજે રેડક્રોસ દ્વારા સર્વ નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે. તો તેમાં તમામ ડોક્ટરો હાજર છે અને મોટી સંખ્યામાં દર્દીઓ પણ લાભ લીધો છે અને આવા જ સેવાકીય ઉમદા કાર્ય ગિરીશભાઈ કોટેચા કરતા રહીએ. આજે જુનાગઢ આઝાદ ચોક ખાતે આવેલ રેડક્રોસ ખાતે શ્રી ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ જે અઠવાડિયું સેવા કરીને ઉજવવાનો છે, જેના ભાગરૂપે આજે સતત ત્રીજા દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે કરવામાં આવેલ છે. અગાઉથી રજીસ્ટ્રેશન થયેલ છે. દર્દીઓ અત્યારે ડોક્ટરને બતાવી રહ્યા છે, જરૂરી માર્ગદર્શન પણ મેળવશે. 12:30 વાગ્યા સુધી આ સર્વરોગ નિદાન કેમ્પ ચાલવાનો છે. મહેમાનો મહાનુભાવોના હસ્તે દીપાકેટ કરી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હજી પણ કોઈ રહી જતું હોય તો 12:30 સુધીમાં બતાવવા રેડક્રોસ હોલ ખાતે આવી શકે. માણાવદર પંથક 5 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો અને 10 ગામો સંપર્ક વિહોણા થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મુલાકાત લઈને જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. ભારે વરસાદના પગલે જળાશયોમાં પુષ્કળ પાણી આવ્યું હતું. બાટવા ખારો ડેમના 14 દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેના પગલે કોડવાવ, સમેગા સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. સતત વરસાદથી જૂનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા, મેંદરડા, બંસી અને માણાવદર આ તાલુકામાં ખૂબ જ વરસાદ થતા આ વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થયેલ છે. હાલ મારા માણાવદરની વાત કરીએ તો બાટવા ખારા ડેમ નીચે આવતા અંદાજિત 15 ગામ સંપર્ક વિહોણા છે. આ ઉપરાંત બાટવા પોરબંદરનો સ્ટેટ હાઈવે બંધ થતા આ પણ ટ્રાફિક જામ થયેલ છે. ફોન ઉપર સતત ગામના આગેવાનો સાથે સંપર્કમાં રહી અને જે કાંઈ કાર્યવાહી કરવાની થાય એની સૂચના આપીએ. હા સાહેબ, સવારે સાહેબ 14 દરવાજા ખોલેલા હતા 2 મીટર સુધી, એટલે કે 6 ફૂટ ખોલેલા હતા ડેમની સ્થિતિને કાબૂમાં લેવા માટે. 35 થી 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. પણ હાલ સ્થિતિ કાબૂમાં આવતા લેવલ ઘટતા દરવાજા બંધ કરવામાં આવેલ છે અને હાલ 9 દરવાજા બંધ કરી અને 5 દરવાજા 2 મીટર ખુલ્લે રાખવામાં આવેલ છે. અટાણે કોળવાવ, સમેગા, થાપલા, રેવદરા નીચવાસના ગામોને એલર્ટ કરવામાં આવેલ છે
આ સિવાય પણ તંત્રએ દરેક તાલુકાના દરેક ગામમાં એલર્ટ કરેલા છે અને વારંવાર માહિતી માંગવામાં આવેલ છે, જે પૂરી પાડવામાં આવેલ છે. બામણાસા ગીડમાં ઓઝત નદીનો પાળો તૂટી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને નદીનો પાળો તૂટતા મકાન જમીનદોસ્ત થઈ જતા લોકોએ આશરો ગુમાવ્યો હતો. ચો તરફ પાણી આવી જતા બામણાસા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું હતું. મકાન ધરાશયીનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો. આ દ્રશ્યો ખૂબ જ વિચલિત કરી દે તેવા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધતા પાળો તૂટતા લોકોએ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બામણાસા ગેડમાં ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વ્યાપક તારાજી સર્જાયેલ છે। ખેતરોમાં પાણી ફરી વળતા કેશોદ તાલુકાના જોનપુર, મઢડા સહિતના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। મગફળીના પાકનો સોથ વળી જતા ધરતીપુત્રોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। કેશોદ વિસ્તારમાં બુધવારે પડેલા 10 થી 12 ઇંચ વરસાદથી જનજીવનને ભારે અસર થઈ છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી ઉઠી છે। વરસાદ તો ખરેખર સારો જ પડ્યો છે, પણ અતિશય ભારે વરસાદ પડવાને કારણે મેંદરડા સાઈડ જે 12 કે 13 ઇંચ વરસાદ, વંથલીમાં 10 ઇંચ વરસાદ, અમારા અહીંયા 10 ઇંચ વરસાદ, અતિ ભારે વરસાદ પડવાને કારણે જે કાંઈ ડેમો છે એ ખોલવામાં આવ્યા અને નદીઓના પાણી જે વધારે લેવલે આવ્યા એના હિસાબે ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ છે। જે કાંઈ બંધ પાડા હતા, જે કાંઈ ખેડૂતોને વાવેતર હતા, એ તમામ વાવેતરની અંદર પાણી ફરી વળવાથી જે કાંઈ મૂળ હતો એ કાઢી નાખેલો છે અને ધોવાણ થયેલું છે જમીન। અત્યારે ઓછામાં ઓછું અમારા ગામ લેવલે ગણી તો 1000 થી 1200 વીઘામાં નુકસાની થઈ હોય એવો અંદાજ છે અમારો। પાણી આવે ત્યારે તો જો રસ્તાઓ બંધ થઈ જાય, પછી જે કાંઈ ઢોર આ તે માલઢોર હોય એને બધાને સાચવવામાં મોટી તકલીફ પડે છે। પછી કોઈ બીમાર થાય આ તે તો આગળનો જે કાંઈ મંગલપુર બંધ થાય છે એ પણ અમારે અહીંથી જો કોઈ બીમાર થાય તો એને કેશોદ લઈ જવા માટે પણ મળતી નથી સારવાર। એવું બધું આ સરકારે ખાસ કરીને આ 4-5 પ્રશ્નો જે અમારા છે એનું નિરાકરણ આવે તો આ રસ્તાઓ ખુલી જાય। એક બ્રિજના પ્રશ્ન છે, 2 જગ્યાએ બંધપાડાના પ્રશ્ન છે, અને આ ખાસ કરી અને આ ઘેડ વિસ્તાર છે, ઘેડ વિસ્તારમાં ખેડૂતોને સહાય મળે અને નદીઓ ઊંડી અને પોડી થાય વહેલી તકે એવી અમારી ખાસ માંગણી છે। મારે 3 એકર 7.5 વીઘાની મગફળી હતી ને તમામમાં પાણી ભર્યું જ છે ને કેટલું નુકસાન થાય એ તો અટાણે કંઈ નક્કી જ નથી કરી ગયા, પણ મારા ધારા પ્રમાણે 90% નુકસાની ફાઇનલ છે। સરકાર કાંઈક સહાય કરે। આ જે નદી ઊંડી અને પોડી કરવાની વર્ષો થયાથી અમારી માંગ છે, એ માંગ સરકારે પેકેજ જાહેર કર્યું છે પણ માંગ પૂરી થતી નથી, ખોટા વચનો જ આપે છે। પેકેજ જાહેર કરી ને અમે આ કરી દેવું, પણ હકીકતમાં સરકાર કાંઈ કામ કરતી જ નથી। વંથલીમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 22 વર્ષીય હીરાભાઈ હરણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભારે વરસાદ દરમિયાન કાળવા નદીના પુલ પાસે બોકડામાં ભેંસ ચરાવતા હતા ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધતા યુવક ફસાઈ ગયો હતો અને મિત્ર સલમાનને ફોન કરી મદદ માંગી હતી। કંટ્રોલ રૂમને જાણ થતા મામલતદાર એસબી ખાંભલિયા દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ રવાના કરવામાં આવી હતી। રેસ્ક્યુ ટીમે યુવકને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો। જૂનાગઢ મનપાની ફાયર શાખા દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। મહાનગરપાલિકા જૂનાગઢની ફાયર શાખા દ્વારા અંદાજિત 36 વ્યક્તિઓ અને 7 પશુઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના ઘણા ક્ષેત્રો પ્રભાવિત થયા હતા, જેના લીધે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં મહાનગરપાલિકા જૂનાગઢની ફાયર શાખાને ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે કોલ આવતા કમિશનર તેજસ પરમારની સૂચના અને ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। દાત્રાણા ગામે રેસ્ક્યુ કોલમાં 15 વ્યક્તિઓ, માણાવદર ખાતે 20 વ્યક્તિઓ તથા 7 પશુઓ તેમજ કણજા ગામમાં 1 વ્યક્તિ મળીને કુલ 36 વ્યક્તિઓ અને 7 પશુઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। કણઝા ગામે વાડી વિસ્તારમાં ફસાયેલી લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બુધવારે વંથલી તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો। અનરાધાર વરસાદને કારણે વાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણીમાં ફસાયેલ 3 લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડ્યા હતા। આવી જ રીતે બાલા ગામમાં પણ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। અહીં રાત્રે 12 થી સવારના 4 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું। જુદી જુદી 2 જગ્યાએથી 7 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। ભેસાણ તાલુકાના ચોડવડી રોડના કામની વરસાદે પોલ ખોલી નાખી હતી। 12 દિવસ પહેલા જ લાખોના ખર્ચે બનેલો પુલ ધોવાઈ ગયો હતો, જેના કારણે ભેસાણથી ચોડવડી જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો।
પુલના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કોંગ્રેસ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાએ કર્યો હતો અને જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી હતી. પુલમાં સિમેન્ટના ભૂંગળા નાખી પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કામ નબળું થયું હોય વરસાદી પાણીથી પુલનું ધોવાણ થઈ ગયું છે અને ફરી માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તમે જોઈ શકો છો મારી પાછળ ભેસાણ છોડવડી રોડ છે, ત્યાં એક પુલ આવેલો છે. આ પુલ લગભગ 12 દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ 12 દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો 2 દિવસ પહેલાં જે 4-5 ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. ત્યાર પછી પાછા આ લોકો આવી કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે. હવે પાછો વરસાદ થાય છે તો પાછો આ પુલ નહીં રહે. એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, એની ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ. ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઇવર્જનની વ્યવસ્થા નથી. ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે. મોટા વાહન છે, અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે તો એ લોકોને 22 કિલોમીટર ફરવા જવું પડે છે. વૈકલ્પિક વ્યવસ્થા નથી. તો સરકારને, તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે ત્યાં જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઇવર્જન કાઢે અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટર હોય એની સામે તાત્કાલિક એક્શન લે. ધોરાજી ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે છત્રાસાથી માણાવદર બાટવા તરફ જવાના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો. છત્રાસામાં એક સાથે 5 ઇંચ વરસાદ થતા પાણી થઈ ગયું હતું. છત્રાસાની સાથે બંટિયા, ખડિયા, ઝાપોદર, કલાણા સહિતના ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેતરો પાણી થઈ ગયા હતા. છત્રાસામાં ધોધમાર વરસાદને લઈ પુલ પરથી પાણી વહેતા થઈ ગયા હતા અને ચેક ડેમો એક જ દિવસમાં ભરાઈ ગયા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સોરઠમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર ખડે પગે. અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે 3000 લોકો રેલીમાં જોડાયા. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વ્યાપક તારાજી. અને જૂનાગઢ મનપાની ફાયર શાખા દ્વારા અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.